નમસ્કાર મિત્રો, હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે। ચૂંટણી પંચ દ્વારા સમગ્ર ગુજરાતની અંદર, આમ તો સમગ્ર ભારતની અંદર મતદાર ગણતરી કાર્યક્રમ સઘન રીતે ચાલી રહ્યો છે અને તમામ બીએલઓ શ્રીને આ રીતના એન્યુમેરેશન ફોર્મ તમામ મતદારોને ઇસ્યુ કરવામાં આવ્યા છે અને બીએલઓ શ્રી દ્વારા છે એ મતદારોને આ પ્રકારના એન્યુમેરેશન ફોર્મ છે એ આપી દીધા હશે। હવે આ એન્યુમેરેશન ફોર્મનો મતલબ થાય ગણતરી ફોર્મ, એટલે કે મતદાર ગણતરી ફોર્મ છે। આને મતદારે જાતે જ ભરવાનું છે, મીન્સ કે તમે બીજા દ્વારા ભરાવો તો પણ વાંધો નથી અને બીએલઓએ તમને ભરીને આપ્યું હોય તો પણ વાંધો નથી, પરંતુ આ ભરી સાઇન કરી અને પછી બીએલઓ શ્રીને પરત કરવાનું છે, એટલે બીએલઓ શ્રી છે એની ઓનલાઈન એન્ટ્રી કરી દેશે। હવે આ જે ફોર્મ છે એન્યુમેરેશન એ સીધી સરળ રીતે એકદમ સાદી ભાષામાં કેવી રીતે ભરવાનું છે એ હું તમને સમજાવીશ। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો। ફેસબુક કે ઇન્સ્ટાગ્રામની મદદથી તમે વિડીયો જોઈ રહ્યા હોય તો ફોલો અવશ્ય કરી લેજો। તો આ પ્રમાણે મિત્રો મતદાર ગણતરી માટેનું ફોર્મ તમને મળેલું હશે। બીએલઓ શ્રીનું નામ પણ લખ્યું હશે, નંબર પણ લખ્યો હશે, અહીં મતદારનું નામ લખ્યું હશે, મતદાર ઓળખપત્ર નંબર એટલે ચૂંટણી કાર્ડ નંબર લખ્યો હશે, એડ્રેસ લખ્યું હશે, અનુક્રમ, ભાગ નંબર, એનું નામ લખ્યું છે, રાજ્યનું નામ, આ તમામ વસ્તુ અહીં ફિલ કરેલી હશે। સૌથી પહેલાં આપણો તાજેતરનો ફોટો અહીં ચોંટાડી દેવાનો છે, એટલે ફોટો અહીં ચોંટાડવાનો રહેશે। જે આ ખાના છે આટલે સુધી એ તમામ મતદારો માટે કોમન આવશે, મીન્સ કે જે પ્રમાણે સમજાવું છું એ પ્રમાણે આવશે। બાકીના જે બંને કોલમ છે એના વિશે હું તમને પછી સમજાવું છું। અહીં સૌપ્રથમ જન્મ તારીખ લખી છે, તો અહીં જન્મ તારીખ આ રીતનું DDMM YYYના ઓલામાં લખવાનું છે, ફોર્મેટમાં આ પ્રમાણે। હવે અહીં આધાર નંબર માગ્યો છે, વૈકલ્પિક છે, પરંતુ આપણી પાસે ઉપલબ્ધ હોય તો પછી આધાર નંબર અહીં ફરજિયાત લખી દેવાનો છે। હું અહીં ઓલ્ટરનેટ જે પ્રમાણે નંબર છે એ પ્રમાણેનો કોઈ આધાર નંબર અવેલેબલ ન હોય, આ તો એક્ઝામ્પલ તરીકે હું તમને અહીં બતાવું છું। ત્યાર પછી મોબાઈલ નંબર માગ્યો છે, તો મોબાઈલ નંબર અહીં લખી દેવાનો છે। ત્યાર પછી અહીં પિતા વાલીનું જ નામ લખવાનું છે, માતાનું નામ નહીં, સાસુનું નામ નહીં, સસરાનું નામ નહીં, પતિનું નામ પણ નથી લખવાનું, એટલે આટલું ખાસ ધ્યાનમાં રાખજો, ફક્ત ને ફક્ત પિતાનું નામ લખો। હવે અહીં પિતા વાલીનો ઓળખપત્ર નંબર, હવે ઓળખપત્ર નંબર એટલે ચૂંટણી કાર્ડ નંબર, આ ખાસ ધ્યાનમાં રાખજો, ચૂંટણી કાર્ડ નંબર લખવાનો છે, એના પિતાનો અત્યારે હાલની જે મતદાર યાદી હોય એ પ્રમાણેનો લખવાનો છે, એટલે ભાઈ અહીં ચૂંટણી કાર્ડ નંબર લખ્યો। માતાનું નામ કીધું છે તો મતદારના માતાનું નામ જ લખવાનું છે, એના મમ્મીનું નામ જે પ્રમાણે હોય એ પ્રમાણે લખો। ત્યાર પછી જે પ્રમાણે અહીં એને માતાનું નામ લખ્યું છે એ જ મુજબ અહીં ચૂંટણી કાર્ડ નંબર લખો, એની માતાનો ચૂંટણી કાર્ડ નંબર લખ્યો। હવે અહીં જીવન સાથી એટલે અહીં પુરુષ હોય તો એની પત્નીનું નામ લખવાનું છે, સ્ત્રી હોય તો એના પતિનું નામ લખવાનું છે, અને અપરિણિત હોય તો પછી પતિ પત્નીનું નામ આવશે ને કોલમ છે એ ખાલી આવશે। તો અહીં હું એની પત્નીનું નામ લખી દઉં છું, ત્યાર પછી એની પત્નીનું અહીં ચૂંટણી કાર્ડ નંબર લખી દઉં છું। હવે આટલી વિગતો તો તમામ મતદારોને છે, એ મતદાર જે છે એને સંબંધિત આ વિગતો ભરવાની છે। આ જે બે કોલમ આપ્યા છે એ કોલમમાં ખાસ ધ્યાનમાં રાખવાનું છે, એ ઉંમર પ્રમાણે ABCDEF આટલા પ્રકાર આપેલા છે, એમાંથી એ કેટેગરીની અંદર 40+ ઉંમરના જે વ્યક્તિ હોય એમના માટે આ કોલમ કેવી રીતે ભરવાના છે કે 40+ ઉંમર હોય અને એનું વ્યક્તિનું 2002ની મતદાર યાદીમાં નામ હોય તો પછી એની વિગત આ કોલમમાં દર્શાવવાની છે, અહીં કશું લખવાનું નથી, એ પુરુષ હોય કે સ્ત્રી હોય, એટલે આટલું ખાસ ધ્યાનમાં રાખવાનું છે। હવે 40+ હોય ઉંમર અને વ્યક્તિનું 2002ની મતદાર યાદીમાં નામ નથી તો એક પણ કોલમ ભરવાનું નથી। આ બે વાત તમે બી જે પ્રકાર છે એ સમજી ગયા। હવે કેટેગરી સી હોય એની અંદર 22 વર્ષથી લઈ 40 વર્ષની ઉંમરના વ્યક્તિ હોય, 22થી લઈ 40 વર્ષની ઉંમરના વ્યક્તિ હોય, એના દાદા દાદી મમ્મી પપ્પા કોઈ પણનું 2002ની મતદાર યાદીમાં નામ હોય તો પછી કોઈ પણ એકનું જ હોય, એની વાત કરું છું, એ એકનું નામ આ કોલમમાં લખવાનું છે 2002ની મતદાર યાદી પ્રમાણે। એના દાદાનું હોય તો દાદાનું, પિતાનું હોય તો પિતાનું, માતાનું હોય તો માતાનું, એ પ્રમાણે અહીં લખવાનું છે। હવે 22થી લઈ અને 40 વર્ષની ઉંમરની વ્યક્તિ હોય
અને એના માતા પિતા દાદા દાદી કોઈ પણનું નામ 2002ની મતદાર યાદીમાં ઉપલબ્ધ ના હોય તો બંને ખાના ખાલી છોડવાના છે. ફક્ત આટલી ડિટેલ લખવાની થાય છે. હવે આ થઈ ડી કેટેગરી. ઈ કેટેગરીમાં 18 વર્ષથી લઈ 21 વર્ષના ઉંમરના વ્યક્તિ બાકી રહ્યા. આપણે આટલું ખબર પડે. હવે એમાં એના મમ્મી પપ્પા બંનેનું નામ જો 2002ની મતદાર યાદીમાં હોય તો આ બાજુ મમ્મીની વિગતો લખવાની છે, આ બાજુ પિતાની વિગતો લખવાની છે. હવે બંનેનું નામ ના હોય તો પછી બંનેની વિગતો ખાલી છોડવાની છે. કેટેગરી કઈ કેટેગરીની વાત કરું છું? એફ કેટેગરીની વાત કરું છું કે જે 18 વર્ષથી 21 વર્ષના હોય અને એમના મમ્મી પપ્પા કોઈ પણનું નામ ના હોય તો આ બંને ખાના ખાલી છોડવાના છે. હવે આમાં બે વિગતો થઈ શકે છે. બે રીતના વિકલ્પ છે કે બંનેના નામની આપણે વાત કરી છે, પરંતુ 18 વર્ષથી લઈ અને જે 21 વર્ષ છે એ ઉંમરના વ્યક્તિ હોય એનું ગમે તે એકનું નામ, મમ્મી અથવા પપ્પાનું ગમે તે એકનું નામ જો હોય તો એમાં ચેક કરવાનું છે કે માતાનું નામ અવેલેબલ હોય તો આ બાજુ અને ફક્ત પિતાનું નામ અવેલેબલ હોય તો આ બાજુ વિગતો ભરવાની છે. તો આવી રીતે તમે વિભાગ A, B, C, D, E અને F આ પ્રમાણેના પ્રકાર તમે જોઈ લીધા હશે. ખાસ સૌથી પહેલા એજ કયા પ્રમાણે છે એ ચેક કરી લેવાનું છે. 40+ હોય, ફરીથી તમને સમજાવી દઉં કે 40+ ઉંમર હોય, 2002ની મતદાર યાદીમાં નામ હોય તો આ બાજુ લખવાનું છે. ત્યાર પછી 22થી લઈ અને 40 વર્ષના જે ઉંમરના મતદારો છે એમના મમ્મી પપ્પા દાદા દાદી કોઈ પણ એકનું નામ મતદાર યાદીમાં હોય તો એમની વિગતો આ બાજુ લખવાની છે. ત્યાર પછી 18થી લઈ 21 વર્ષના જે મતદારો છે એમના મમ્મી અથવા પપ્પા બંનેનું નામ મતદાર યાદીમાં હોય તો માતાનું નામ આ બાજુ, પિતાનું નામ આ બાજુ. એવી રીતે કોઈ એકનું જ હોય તો આ બાજુ લખવાનું છે. માતાનું નામ એકનું જ હોય તો, પિતાનું નામ એકનું જ હોય તો આ બાજુ. હવે મતદાર યાદી 2002ની અંદર મતદાર પોતેનું નામ નથી અથવા જેનું પણ અહીં નામ હોય એ કોઈ પણ કેટેગરીનો હોય, એના મમ્મી પપ્પા કોઈ પણનું નામ નથી તો બંને ખાના ખાલી છોડવાના છે. હવે અહીં જુઓ તો આ વ્યક્તિ છે એ 22થી લઈ અને 40 વર્ષની ઉંમરના છે અને એના મમ્મી પપ્પા બંનેનું નામ મતદાર યાદીમાં મને મળી ગયેલ છે. તો માતાની વિગતો હું આ બાજુ ભરીશ, પિતાની વિગતો હું આ બાજુ ભરીશ. અને જે વિગતો ભરો એ 2002ની મતદાર યાદી પ્રમાણે જ ભરવાની છે. અહીં સ્ત્રી હોય તો પણ એના માતા પિતાની જ વિગતો ભરવાની છે જો મળે તો. એટલે આટલું ખાસ ધ્યાનમાં રાખવાનું છે. એના સાસુ સસરા કે એના પતિની વિગતો ભરવાની નથી. હવે અહીં મતદારનું નામ તો એના મમ્મીનું નામ મળી ગયું છે, જશુબેન ધીરુભાઈ પઢાર. હવે અહીં એમનો ઓળખ કાર્ડ નંબર છે એ નાખવાનો છે, NTQ 1640-261. આ તો એક્ઝામ્પલ છે. સંબંધીનું નામ એટલે પાછળ જેનું નામ હોય એ ધીરુભાઈ પઢાર અને એ સંબંધ છે તો પતિ છે. પછી અમદાવાદ, ત્યાર પછી ગુજરાત. ત્યાર પછી અહીં મતદાન વિભાગ માંગ્યો છે 2002 પ્રમાણે તો અહીં 61 બાવળા છે. એમાં 2002ની મતદાર યાદીમાં નામ મળ્યું છે 61 બાવળા. ભાગ નંબર એ વખતે 129 હતો, અનુક્રમ નંબર 457 હતો. આ થઈ એના માતાની વિગત. આ બાજુ એના પિતાની વિગત આવશે ધીરુભાઈ, ત્યાર પછી રમણભાઈ પઢાર. હવે એમનો મતદાર ઓળખ નંબર અહીં લખેલો જ છે NTQ. હવે આ મતદાર નંબર એ મારે ચેન્જીસ નથી, પરંતુ આ મતદાર જે નંબર આપ્યો છે ઓળખપત્ર નંબર એમાં તમારે 2002ની મતદાર યાદી પ્રમાણે જે હોય એ લખવાનો છે. એટલે અહીં મારે ચેન્જીસ નથી, સેમ છે. મારા કેસમાં તો મેં સેમ જ રાખ્યો છે. સંબંધીનું નામ તો અહીં જે પાછળ હોય એ રમણભાઈ પઢાર. સંબંધ તો પિતા છે અને અમદાવાદ. ત્યાર પછી ગુજરાત. અહીં એ 2002ની મતદાર યાદી પ્રમાણે એસેમ્બલી જે વિધાનસભા કો 61 બાવળા છે, અહીં 61 બાવળા. ત્યાર પછી એ વખતે ભાગ નંબર આ રીતનો 129 હતો અને 456 આ રીતનું છે. આ રીતની વિગતો ભરવાની છે અને અહીં છેલ્લે મતદારની સાઇન આવશે. બરાબર.
અને અહીં BLOની સાઇન આવશે. આપણે આ જે મતગણતરી ફોર્મ છે આવી રીતે ભરી અને BLOને પરત કરવાનું છે. બની શકે તમને BLO ભરેલું જ આપે તો આપણે સાઇન કરી અને BLOને પરત કરવાનું છે. તો આ રીતે મિત્રો એન્યુમેરેશન ફોર્મ મતદાર ગણતરી માટેનું જે ફોર્મ છે ભરવાનું છે. તમને કોઈ પણ બાબતમાં ખ્યાલ ના આવે તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો. ફેસબુકની મદદથી જોઈ રહ્યા હોય તો ફોલો અવશ્ય કરતા જજો.